ભગવાનને મખમલના રેશમના ઝરિયન વાઘા ચડાવનાર આપણે રસ્તા પર ઉગાડા ઢીલે બેઠેલા યાચકને જોઈને જરા પણ ચલિત થતા નથી. ત્રણ દિવસના ભૂખ્યા ભૂલકાને ભૂલીને આપણે ભગવાનને 56 ભોગ ધરાવીએ છીએ અને પ્રભુની ભક્તિ કર્યાનો સંતોષ મેળવીએ છીએ. પરંતુ મને લાગે છે કે આપણે જો ફક્ત મંદિરમાં રહેલ પથ્થરની મૂર્તિમાં ઈશ્વરને નિહાળવાને બદલે સૃષ્ટિના કાણમાં સર્વજનોમાં ઈશ્વરને નિહાળીશું તો ઈશ્વરની ઉપાસના યથાર્થ રીતે કરી શકીશું. હમણાં જ મેં એક જગ્યાએ વાંચ્યું હતું કે કર્મ એ જ ઈશ્વર ઉપાસના, અને મને એ યોગ્ય પણ લાગ્યું. મને લાગે છે કે આરતી, સ્તુતિ, ભજન, કીર્તન કરવા કરતાં પણ ઈશ્વરના આદેશોનું પાલન કરવું એ જ ઈશ્વરની સાચી ઉપાસના છે. શ્રી કૃષ્ણની રથયાત્રા કાઢીએ, પણ જો એમણે આપેલ ગીતાને આત્મસાત કરી જીવનયાત્રા ચલાવીએ તો એ વધુ યોગ્ય રહેશે. શ્રી રામની અર્ચના કરીએ, પણ જો એમના આદર્શોનું અનુકરણ કરીએ તો એ વધુ સારું. મહાવીરને ભજીએ, પણ જો એમની અહિંસાને અપનાવીએ તો એ સાચી ઉપાસના બની રહેશે. આપણે સ્થૂળ રૂપમાં ભગવાનને પૂજવાને બદલે સૂક્ષ્મ રૂપમાં પૂજીએ. આપણું દરેક કાર્ય, આપણી દરેક ક્રિયા જો આપણે નિસ્વાર્થ ભાવે સમાજ હિતમાં ઈશ્વરને નજર સામે રાખીને કરીશું તો એ સાચી ઉપાસના બની રહેશે. પ્રાણી માત્ર પ્રત્યે પ્રેમ પ્રભુને પ્રસન્ન કરવાનો સચોટ ઉપાય છે. દિન દુખિયાઓની સેવા એ જ પ્રભુ સેવા. અસ્તુ. K37 ચાર્મી મહેશ ઠક્કર. નિર્ણાયકો, શિક્ષકગણ તથા મારા વાલા મિત્રો, આજે હું ચાર્મી મહેશ ઠક્કર તમારી સમક્ષ ભ્રષ્ટાચાર નિર્મૂલનમાં મારું યોગદાન એ વિશે વાત કરવાની છું. એકાદ નહીં આ ભારતમાં ઇન્સાન કરોડો એવા છે, એકાદ નહીં આ ભારતમાં ઇન્સાન કરોડો એવા છે, નીતિ નિષ્ઠા સાથે જેને નહીં કંઈ લેવા દેવા છે. આ નેતાઓ, આ શિક્ષિતો, આ ઠેબે ચડતા પાજીઓ, એમને મન તો ભ્રષ્ટાચાર જ શિષ્ટાચારની સેવા છે. આજકાલ ઇન્સ્ટન્ટના નગારા વાગે છે. ઓછી મહેનતે વધુ ધન કમાવાના પ્રયત્નો ચાલુ છે. એ મેળવવા માટેનો માર્ગ એટલે કે ભ્રષ્ટાચાર. ભારતમાં એકેય એવું ક્ષેત્ર નથી જ્યાં ભ્રષ્ટાચાર નામના અજગરે સામાન્ય જનતાને પોતાના ભરડામાં લીધો ન હોય. ભ્રષ્ટાચારના કારણે વ્યક્તિ, સમાજ અને રાષ્ટ્રનું નામ ખરાબ થાય છે. માનવ મૂલ્યનું પતન થાય ત્યારે બદીઓ પેદા થાય છે. સૌજન્યશીલતા મરી પરવારે, શ્રમ પ્રતિષ્ઠાને મહત્વ ન મળે અને દેશભક્તિના નામે શૂન્ય અવકાશ સર્જાય ત્યારે ભ્રષ્ટાચાર નામનું દૈત્ય માથું ધૂણાવે છે. લાલચ અને જરૂર કરતાં ઓછી કમાણી એ ભ્રષ્ટાચારનો પાયો. સ્ત્રીઓ અને બાળકોની અવહેલના એ સામાજિક પ્રકારનો ભ્રષ્ટાચાર છે. મોટું નામ કમાવી લોકોનો ભોગ અને લાભ લેવો એ રાજકીય પ્રકારનો ભ્રષ્ટાચાર છે. ભારતમાં દરેક ક્ષેત્રમાં ભ્રષ્ટાચાર છે. સ્કૂલથી માંડી કોલેજ, સરકારી કાર્યાલય, રેલવે, રમતગમત જેવા બધા જ ક્ષેત્રે ભ્રષ્ટાચાર છે. આ ભ્રષ્ટાચારે તો મંદિરના દેવોને પણ નથી છોડ્યા. લોકો દેવોને લાલચ આપી પટાવવાનો પ્રયત્ન કરે છે. હોસ્પિટલમાં માનવ અંગોનો ગેરકાયદે વેપાર ચાલી રહ્યો છે. ખેલાડીઓને સરકાર તરફથી મળેલી સવલતો તેમના સુધી પહોંચે છે એવું તમને લાગે છે ખરું? ના, એ તો ભ્રષ્ટાચારી નેતાઓના ખિસ્સામાં જાય છે. ભ્રષ્ટાચારના અનેક કૌભાંડોના ઉદાહરણ આપણે જોઈએ છે. 20 વર્ષ પહેલાં બિગ બુલ હર્ષદ મહેતાએ શેર બજારમાં કરોડો રૂપિયાનું કૌભાંડ કર્યું. લાલુ પ્રસાદે ઘાસચારાના નામે કૌભાંડ કર્યું, છતાંય તેમનો વાળ વાંકો ન થયો. અબ્દુલ કરીમ તેલગીએ નકલી સ્ટેમ્પ પેપરનું કૌભાંડ કર્યું. આ બધાને જ નેતાઓનું રક્ષણ મળતું હતું. છેલ્લા 6 મહિના પહેલાં દિલ્હીમાં કોમનવેલ્થ ગેમ્સ આયોજિત કરેલી હતી. એ ગેમ્સના વડા એટલે કે સુરેશ કલમાડીએ ભ્રષ્ટાચાર આચર્યું હતું. હમણાં તેઓ દિલ્હીના તિહાર જેલમાં વીઆઈપીની સગવડો માણી રહ્યા છે. સ્વિસ બેંકમાં નેતાઓનું કાળું નાણું છે. તેની તપાસ કરી ભારતને વિકસિત દેશમાં રૂપાંતર કરવા તેનો કર્યો કરવો જોઈએ. ભ્રષ્ટાચારી નેતાઓ પકડાઈ જાય તેઓ રાજીનામું આપી દે છે. એવું ન ચાલે. તેમને કડક સજા થવી જોઈએ. હમણાં જ 13 જુલાઈના ઉદ્યોગથી ધમધમતા 3 એરિયામાં બોમ્બલાસ્ટ થયા. મેં એવું સાંભળ્યું કે મૃત્યુ પામેલા વ્યક્તિઓની લાશ મેળવવા તેમના સ્વજનો પાસેથી પોલીસે પૈસા માંગ્યા. આનાથી ખરાબ કાંઈ ભ્રષ્ટાચાર હોઈ શકે? ભારત સરકાર આની ખિલાફ કંઈ જ કરી શકતી નથી. આમાં બધા જ નેતાઓના માથા સંડો વાયેલા છે. કાયદાઓની છટકબારીઓ છે.
નાના કારકુનોથી માંડી મોટા અધિકારી ભ્રષ્ટાચારથી બાકાત નથી. તે માટે સમાજને જાગૃત થવાની જરૂર છે. ભૌતિક જીવનનો મોહ છોડી સાદગીપૂર્વક જીવન જીવવાનો પ્રયત્ન કરવો જોઈએ. જાણતા અજાણતા આપણે સૌ ભ્રષ્ટાચારનો માર્ગ અપનાવીએ છીએ. તે માટે ભ્રષ્ટાચાર નિર્મૂલનમાં આપનું યોગદાન આપવું ખૂબ જ જરૂરી છે. તે યોગદાનની શરૂઆત આપણને પોતાનાથી જ કરવી પડશે. હું એક વિદ્યાર્થીની છું, તે માટે ભ્રષ્ટાચાર રોકવા આજથી જ સંકલ્પ કરીશ. જો મને ગેસ સિલિન્ડર જોઈતું હશે તો હું વધુ પૈસા આપી ગેસ સિલિન્ડર નહીં લઉં, ભલે ને મને સ્ટવ પર રસોઈ બનાવવી પડે. સરકારી કચેરીમાં જો કોઈ મારી પાસેથી પૈસા માગશે તો હું એની ફરિયાદ કરીશ, ભલે ને મારા કામમાં વિલંબ થાય. મારા કોલેજ એડમિશન વખતે હું ડોનેશન નહીં આપું, ભલે ને મનગમતી કોલેજમાં એડમિશન ન મળે. મોટી થઈને નોકરી કરીશ ત્યારે બોસને ખુશ કરવા કશું આપી કે પછી ચાપલુસી કરીને નહીં, પરંતુ મારા સારા કરતૂતોથી તેમની સાથે સારા સંબંધ કેળવીશ. ઘણું કે ઘણું ભાંગવું ગણ ઉઠાવ મારી ભૂજા, ઘણું કે ઘણું ભાંગવું ગણ ઉઠાવ મારી ભૂજા, ઘણું કે ઘણું તોડવું તું ફટકાર ઘાવ ભૂજા. આ કામ મુશ્કેલ છે પણ અશક્ય નથી. તૈયાર થઈ જજો, તૈયાર થઈ જજો. ફંદ સૌ ફગાવીને જંગમાં જુટાવીને માદરે વતનને કાજ જંગમાં ઝૂકી જજો. છેલ્લે એટલું જ કહીશ, હમ ઉબલે તો ભૂચાલ ઉબલ જાય, હમ ઉબલે તો ભૂચાલ ઉબલ જાય, हम मचले तो तूफान मचल जाए, हम बदलने की कोशिश करें, हम बदले तो इतिहास बदल जाए, हम बदले तो इतिहास बदल जाए. धन्यवाद. K38 विभा विनोद सिंह. नमस्ते, मेरा नाम विभा विनोद सिंह है. मैं श्री दयानंद बालिका विद्यालय की छात्रा हूँ. आज मेरा विषय स्वामी दयानंद सरस्वती के सपनों का आर्यवर्त पर है. परम आदरणीय सभा अध्यक्ष महोदय, निर्णायक मंडल एवं मेरे प्यारे भाइयों व बहनों, इसकी मिट्टी में है गर्मी काल की, इसमें ताकत है उठते भूचाल की, इतिहासों की गाथा इसके मूल में, एक चमकती दुनिया इसकी धूल में, एक चमकती दुनिया इसकी धूल में. महोदय, भारतवर्ष का अतीत बड़ा ही गौरव में रहा है. यश सिद्धि नौनिधियों की खान और अपनी सभ्यता संस्कृति से दुनिया में अगुवाई करने वाला महिमा मंडित देश रहा है. महोदय, आज भारत देश बेचैन है, कई तरह से बेचैन है. कहीं जमीन का झगड़ा है तो कहीं पानी का झगड़ा है, कहीं मजहब तो कहीं प्रांत के नाम पर लपटें उठ रही हैं. लगता है जमीन में मिट्टी नहीं बारूद है और पानी की जगह तेजाब बह रहा है. आज देश खुद से लड़ता हुआ लहूलुहान हो गया है. आखिर ऐसा क्या हो गया है कि शांति प्रिय यह राष्ट्र गुस्से से तपने लगा है. और तब लगता है कि एक बार फिर स्वामी दयानंद जी प्रासंगिक हो गए हैं, क्योंकि यह सभी मेरी दुनिया की आवाज़ है, इस पर ही होता मुझको नाज है. महोदय, जब हम अपनी मूल संस्कृति को भूलकर पाश्चात्य रंग में खुद को रंग कर भ्रष्टाचार, स्वार्थ, शोषण आदि में पूरी तरह लीन है, ऐसे में महर्षि दयानंद सरस्वती के सपनों का आर्यवर्त जैसा विषय बड़ा ही ज्वलंत है. क्योंकि महर्षि का सपना था, यही मंत्र हो यही साधना, भारत भव्य बनाना है. तंत्र स्वदेशी, मंत्र स्वदेशी, भाव स्वदेशी लाना है, भाव स्वदेशी लाना है. महोदय, स्वामी जी ने सत्यार्थ प्रकाश की रचना करते समय यह स्पष्ट घोषणा कर दिया था कि जो स्वदेशी राष्ट्र होता है वह सर्वोपरि उत्तम होता है. महर्षि दयानंद के विचारधारा के अनुसार मनुष्य आत्मवत अन्य मनुष्य की हानि लाभ एवं सुख दुख को समझे. इसीलिए आर्य समाज के 6वें नियम में यह स्पष्ट घोषणा की कि संसार का उपकार करना समाज का मुख्य उद्देश्य है. इसीलिए उन्होंने साधनों के राष्ट्रीयकरण पर जोर दिया ताकि भ्रष्टाचार की चिंगारी न उठे. और वेद तो वसुधैव कुटुंबकम की आराधना ही सिखाता है. दोस्तों, आज देश में साक्षरता अभियान पर करोड़ों रुपए खर्च करके जन जन में विद्या का उजाला फैलाने का प्रयत्न किया जा रहा है, जिसका शुभारंभ महर्षि दयानंद जी ने अपने जीवन काल में संस्कृत पाठशालाएं, गुरुकुल तथा कन्या विद्यालय की स्थापना करके किया था. उनका सपना शिक्षा का प्रचार प्रसार करना ही नहीं अपितु स्त्री शिक्षा को बढ़ावा देना भी था, क्योंकि एक शिक्षित स्त्री ही पूरे परिवार को शिक्षित करती है. जब घर घर बेटी पढ़ेगी, प्रगति परिवार की होती रहेगी. महोदय, ऋषि ने
धर्म के नाम पर फैले पाखंड का जोरदार विरोध किया। इस विरोध के कारण उनको 18 बार जहर दिया गया, परंतु वह अपने मार्ग पर अडिग रहे। तभी तो किसी ने सच ही कहा है कि ऋषि न होते तो वेदों का मान कहाँ होता। सब कुछ होता लेकिन हिंदी हिंदू हिंदुस्तान नहीं होता, हिंदी हिंदू हिंदुस्तान नहीं होता। दोस्तों, महर्षि दयानंद जी ने राष्ट्र को जगाया एवं जागृति का संदेश दिया। वह भारत में आत्माभिमान के प्रतीक थे। आज देश की अखंडता, एकता एवं स्वतंत्रता खतरे में है। आर्य समाज के विचारों पर चलकर ही इसकी रक्षा हो सकती है, क्योंकि कहा भी गया है, मानव का उत्थान करेगा। यह था उनका स्वप्न सलोना, यह था उनका स्वप्न सलोना। सुखिया होगा देश तभी यह, जब हंसकर जहर पिया जाएगा। आंसू जब सम्मानित होंगे, उनको याद किया जाएगा, उनको याद किया जाएगा। दोस्तों, स्वामी जी ने जो चिंगारी जलाई थी, उसे हमें मशाल बनाना है, क्योंकि महर्षि का सपना था, उठो दयानंद सिपाहियों, समय पुकार रहा है। अगर सो गए जग का भाग्य सितारा सो जाएगा, तुम जागे तो भू पर फिर परिवर्तन आएगा। ढोंग रूढ़ियों के मलबे में फिर से आग लगा दो। सोने वाले जागो, सोने वाले जागो, जो सोएंगे उन्हें जगा दो, जो सोएंगे उन्हें जगा दो। इसी शंखनाद के साथ मैं अपनी वाणी को विराम देती हूँ। धन्यवाद। मैं शुक्ला विक्रमादित्य कक्षा 8वीं कार्तिका स्कूल से हूँ। ओम शनो मित्र शं वरुणः शन्नो भवतर्यमा शं इंद्रो बृहस्पति शन्नो विष्णुरुक्रम। मैं सर्वप्रथम गुरुओं के गुरु, आर्य समाज के संस्थापक, युग पुरुष, प्रेरणा पाते महर्षि दयानंद सरस्वती जी को प्रणाम करता हूँ। मेरा योगदान परम आदरणीय निर्णायक महोदय एवं मेरे प्रतिस्पर्धा साथियों, आज मैं आप लोगों के समक्ष भ्रष्टाचार निर्मूलन में मेरा योगदान विषय पर अपना विचार प्रकट करने जा रहा हूँ। भ्रष्टाचार का अर्थ है समाज द्वारा निश्चित आचार संहिता के विरुद्ध आचरण करना। ट्रांसपेरेंसी इंटरनेशनल संस्था भ्रष्टाचार पर नजर रखती है। उसके अनुसार भारत भ्रष्ट देशों की सूची में तीसरे स्थान पर है। संस्था का मत है कि देश का हर तीसरा व्यक्ति पूरी तरह भ्रष्ट है, अर्थात हम भ्रष्टों के भ्रष्ट हमारे की बात सटीक सिद्ध हो रही है। भ्रष्टाचार एक सामाजिक कलंक है, परंतु आज यह स्टेटस सिंबल बन गया है। भ्रष्ट व्यक्ति सिर उठाकर चलता है, पीछे लोग सिर झुकाकर चलते हैं। आज समाज की मांग है कि भ्रष्टाचार का निर्मूलन होना चाहिए। इसके लिए अन्ना हजारे, बाबा रामदेव से बहुत सारे लोग प्रयास कर रहे हैं, मगर मेरा विचार है कि यह अभियान तब तक पूरा नहीं होगा जब तक जन जन जागेगा नहीं तथा व्यवस्था तंत्र की सोच में परिवर्तन नहीं आएगा। भ्रष्टाचार निर्मूलन में हम सब छात्रों का योगदान सबसे महत्वपूर्ण है। जब तक हम नहीं बदलेंगे तब तक कुछ नहीं बदलेगा। हमें स्वयं को बदलना होगा तथा दूसरों को भी बदलने के लिए जागरूक करना होगा। महत्वपूर्ण यह नहीं कि दिल्ली में क्या होता है, महत्वपूर्ण यह है कि हर व्यक्ति अपनी जिम्मेदारी मानता है कि नहीं। मात्र जन लोकपाल बन जाने से, काला धन वापस आ जाने से या करेंसी का स्वरूप बदल जाने से भ्रष्टाचार का निर्मूलन नहीं होगा। अगर यह होगा तो मानसिकता में परिवर्तन से उदारवाद के साथ विलासिता भरा जीवन जीने की होड़ लग गई। इसके लिए पैसा आए तो कहां से आए? कृषि, वेतन, परिश्रम से तो इतना पैसा नहीं आ सकता। इसके लिए शॉर्टकट अपनाया गया और देखते देखते लोग नौदनादय बन गए। जब शासन के अधिकारी ही भ्रष्ट हो तो किसका भरोसा किया जाए? सैया ही को तो डर किसका? इसके लिए हमें उस कुएं को ढूंढना होगा जिसकी पानी में मिली भांग पीकर हर नशेड़ी भ्रष्टाचार के दंगल में कूद जाता है। भ्रष्टाचार मानव मस्तिष्क की उपज है। हर नवयुवक में यह भावना जगानी होगी कि वही मनुष्य है जो दूसरों के दुख में दुखी हो, दूसरों के सुख में ही अपना सुख समझे। भरतहरि ने अपने नीति शतक में लिखा है, निंदन्तु नीतिपुणा यदि वास्तुवन्तु लक्ष्मी समाविष्टु गच्छतु वा यथेष्टम् अधैव वा मरणमस्तु युगान्तरे वा न्यायपथ प्रविचलन्ति पदम नदीराः। जन जन में जागरूकता जगानी होगी।
राष्ट्र के प्रति, राष्ट्र धर्म के प्रति उनको उनके कर्तव्य की याद दिलानी होगी। शुरुआत अपने से, अपने परिवार से करें तो फिर इस प्रक्रिया को सारे समाज में गति दे तो देखते देखते देश का भ्रष्टाचार के असुर से आजादी दिखाई देगा। इसके लिए कहा गया है, अपना अपना करो सुधार, तभी मिटेगा भ्रष्टाचार, तभी मिटेगा भ्रष्टाचार। धन्यवाद। K40 રાજ ગિરીશ ભાનુશાલી. મારું નામ ભાનુશાલી રાજ ગિરીશ છે. હું આરએવી હાઈસ્કૂલમાં 7મા ધોરણમાં ભણતો વિદ્યાર્થી છું. માનનીય નિર્ણાયકગણ, શિક્ષકગણ, આપ સર્વને મારા આદરપૂર્વકના પ્રણામ અને મારા બાળ દોસ્તો, તમને મારી હૃદયની લીલીછમ લાગણીના સ્નેહ. હું આજે તમને પર્યાવરણ શુદ્ધિમાં આપણું યોગદાન વિશે થોડું કહીશ. એ તમે શાંતિથી સાંભળો એવી હું આશા રાખું છું. નિહારો સકળ વિશ્વને રેતીના એક કણમાં, નિહારો સકળ વિશ્વને રેતીના એક કણમાં, અને સ્વર્ગને જંગલના એક ફૂલમાં, અને સ્વર્ગને જંગલના એક ફૂલમાં, ઝીલી લો અનંત અવકાશને તમારી હથેળીમાં, અને માની લો શાશ્વતને જીવનની એક ક્ષણમાં, અને માની લો શાશ્વતને જીવનની એક ક્ષણમાં. મિત્રો, આપણે પૃથ્વીલોકના વાસીઓને સ્વર્ગને જંગલમાં નિહારવાની, અવકાશને હથેળીમાં ઝીલવાની અને કુદરતની સમગ્ર કૃતિને જીવનની એક ક્ષણમાં માણવાનું કહેવાયું છે. આવું સુંદર કાર્ય કરવાનું મળે તો જીવન ધન્ય ધન્ય બને. પણ સાચું કહેજો, કવિ કલાપીની પંક્તિ છે કે જ્યાં જ્યાં નજર મારી ઠરે, યાદી ભરી છે આપની. તેમ કુદરતે ખોબલે ખોબલે સર્વત્ર પોતાની જે સુંદરતા વેરી છે તેનો શુદ્ધ આસ્વાદ આપણે કર્યો છે. આજે તો જ્યાં જ્યાં નજર મારી ઠરે એ જ પ્લાસ્ટિકની થેલીના ઢગલા, ઉભરાતી ગટરોમાંથી દુર્ગંધ, કારખાનામાંથી નીકળતા ભૂંગળા, વાહનોમાંથી નીકળતા ધુમાડા, માનવીના આયુષ્યના વર્ષો ઓછા કરનારા ધુમાડા, વનરાજીના વનના પર્યા જેવા સિમેન્ટ કોંક્રીટના જંગલો દ્રષ્ટિમાં સમાયેલા છે. માનવી જ માનવીનો મૃત્યુઘંટ વગાડ્યો છે એવું કહેવામાં જરા પણ અતિશયોક્તિ મને નથી લાગતી. આજે આપણે દિવસે ને દિવસે પ્રકૃતિથી વિમુખ થતા જઈએ છીએ. પોતાની અણસમજ, લોભ, મદ, સ્વાર્થથી પ્રેરાઈને માનવીએ પૃથ્વીના પ્રાણ શોષી લીધા છે. આ ધરતી ચિત્કારીને આપણને ઘણું કહે છે, હે માનવી, તું તો આજે યાંત્રિક માનવ બની ગયો છે. ટેકનોલોજી એ તારા હૃદયની સંવેદનાની બુઠ્ઠી બનાવી દીધી છે. જંગલી માણસ આજે શહેરી રાક્ષસમાં ફેરવાઈ ગયો છે. પક્ષીઓના કલર સાંભળવા તેની પાસે કાન નથી રહ્યા. ગામડાના શહેર તરફના ક્રમણની ખૂબ આકરી કિંમત ચૂકવવી પડે છે. માટે રામકૃષ્ણ મિશનના એક સંતે બહુ સાચું કહ્યું છે કે માણસનું કામ એટલે વાઘની તરફ, તેનાથી વિનાશ થવાનો જ. પણ જો કે વાઘ તો જ્યારે ભૂખ્યો હોય ત્યારે શિકાર પર તરફ મારે છે, પરંતુ માણસની ભોગવિલાસની ભૂખ પોષાતી નથી, એટલે તે કુદરતનું ખુરદું બોલાવી રહ્યો છે. શહેરી હોવાને નાતે દૂષિત પર્યાવરણનું ફળ મને પણ મળે છે. વિદ્યાર્થી એક બાળક તરીકે હું હવે નહીં ભૂલું કે મારો જન્મદિવસ વૃક્ષારોપણની સાથે યાદગાર બનાવવું, ભેટમાં વૃક્ષનું કુંડો આપી અહોભાવ દર્શાવવું, અને વિદ્યાર્થી હોવાને નાતે રિક્ષાને બદલે સાયકલ કે પગપાળા જ પ્રવાસ કરું. વૃક્ષારોપણના કાર્યમાં હું પણ સહભાગી થાઉં. પર્યાવરણના સુરક્ષાના ઘોષવાક્યો દ્વારા વર્ગ સુશોભન કરું. બાળકથી પુખ્ત થતાં એ તો સમજવું જ પડશે કે આપણા પૃથ્વી પર આવવાનું પ્રયોજન શું છે. ભગવાનની શ્રેષ્ઠ ઉમદકૃતિ માનવ છે. તત્વચિંતક એનેક્ષા ઘોષને પૂછવામાં આવ્યું કે તેમના જીવનનું મુખ્ય ધ્યેય શું છે, ત્યારે તેઓ કહે છે કે હું સૂર્યની સ્તુતિ કરવા જન્મ્યો છું. આ આપણી આસપાસ ચો તરફ વસે જીવસૃષ્ટિ એક જ અજાયબીજ છે. જગત પરિવર્તન આપણો અધિકાર નથી, અને આપણે જીવસૃષ્ટિના સંરક્ષણકાર કે સત્તાધાર નથી બનવાનું. તે પ્રકૃતિનું કાર્ય છે. તેના પર તેને છોડી દેવા, તેમાં પણ કોઈ દોષ નથી કે ખામી નથી. માત્ર તેની રીતભાતને આદરથી સ્વીકારવાની છે, અને તે આદર વ્યક્ત આપણે વૃક્ષારોપણ અને સંવર્ધન દ્વારા કરી શકીએ. અને આપણી સ્વાર્થી વૃત્તિ છોડીને સમગ્ર સૃષ્ટિને માનવાની છે. તેને ઈજા પહોંચાડવાની નથી કે તેને પ્રદૂષિત કરવાની નથી, અને તેના નિર્મળ બનાવવાના છે, અને તેની પવિત્રતાને આપણને જાળવવાની છે. ગંગાકૃતિ, રૂપરેખા યોજના વધુ સશક્ત બને તેવા પ્રયત્નમાં જોડાવવું જોઈએ. અહિંસા, આર્જવ, સમભાવ, કરુણા જેવા દાર્શનિક મૂલ્યોથી માનવીય જગત તરફ અમીર દ્રષ્ટિ કેળવવાની છે. જીવો અને જીવવાદોના સૂત્રની વણી માનવીએ પશુ પંખી જીવસૃષ્ટિ સમગ્રની રક્ષણ પરમ કર્તવ્ય બનવું જોઈએ. આ દ્રષ્ટિ કેળવાશે તો આખું પ્રાણી જગત અને વનસ્પતિ જગત તમારી તૈનાતમાં હાજર થશે. અને પાસ્કલની ભાષામાં કહીએ તો તમે ચિંતન કરતી વાસળી છો. અને આપણને ખબર છે કે આપણને જે વ્યક્તિ કે વસ્તુ પ્રત્યે આપણને આદર હોય છે તેને આપણે કદી પણ નુકસાન નથી પહોંચાડતા. તો આ આદરભાવ આપણને સર્વનાશમાંથી બચાવવામાં કારણભૂત બની શકશે. અને આ ભવ્ય દિવ્ય સૃષ્ટિના આપણે સૌ વારસદાર છીએ, તેના ટ્રસ્ટી છીએ. તો આપણી ફરજ એટલી જ છે કે આપણે વસુધૈવ કુટુંબકમ સમજી બધા કુટુંબીજમાની માવજત
જતન અને વર્ધન કરી આપણા ભવિષ્યની અમૂલ્ય પેઢીને પર્યાવરણની સમૃદ્ધિનો વારસો આપતા જઈએ. કહેવાનો અર્થ માત્ર એ જ કે ઝાડ વિના પાન નહીં, શુદ્ધ પર્યાવરણ વિના જીવન નહીં. આટલા 2 શબ્દ કહીને હું મારો વિષય પૂરો કરું છું. અસ્તુ. આયુષ શૈલેષ રાજગોર K41. માન્ય નિર્ણયગણ અને મારા વહાલા બાળ મિત્રો, તમને મારા પ્રણામ. આજનો મારો વિષય છે સર્વશક્તિમાન ઈશ્વરની ઉપાસના કેવી રીતે કરશો તે તમે શાંતિથી સાંભળશો એવી મારી આશા છે. મંદિર મસ્જિદ ભટકતે કિસે મિલા ભગવાન, સેવા કરુણા પ્યાર સે સ્વયં બને ભગવાન. મંદિર મસ્જિદ ગુરુદ્વારામાં ભગવાન ખોવાથી અવશ્ય મળી જશે એવું નથી, પણ તેને બદલે આપણે આપણા અંદર એવા સદ્ગુણો વિકસાવીએ કે ભગવાન આપણામાં વસે. તેથી જ કવિ ઉમાશંકર જોશીએ કહ્યું છે કે 3 વાના મુજને મળ્યા, હૈયું, મસ્તક, હાથ બધું દઈ દીધું, નાથ જા ચોથું નથી માંગવું. ઈશ્વરે આપણને હૃદય, બુદ્ધિ, સાધન શક્તિ બધું જ આપી દીધું છે. તેથી તેની પાસેથી વારંવાર માંગણી કર્યા રાખવી એ તો મૂર્ખાઈ જ છે ને. સર્વશક્તિમાન ઈશ્વર તો સર્જક છે અને આ સૃષ્ટિ તેમનું સર્જક છે, એટલે તેનો જેવો સર્જક એટલે અપ્રતિમ કૃતિ સર્જે કે કોઈ ખામી ન રહે. માનવીએ માત્ર એટલું જ જોવાનું કે પોતે જ એની કૃતિ છે. ઈશ્વરની આરાધના કરવાથી આપણા હૃદયની મલિનતા દૂર થાય છે. તેથી જ કાકા કાલેલકરે કહ્યું છે, ઈશ્વરને યાદ કરવાથી આપણા હૃદયને મનને શાંતિ પ્રાપ્ત થાય છે. શાળાઓમાં સમૂહ પ્રાર્થના કરવામાં આવે છે. પ્રાર્થના કરવાથી બાળકોમાં પ્રાર્થનાની ટેવ કેળવાય છે. પ્રાર્થના કરવાથી બાળકો સંસ્કારી બને છે. આપણે પ્રાર્થના કરીએ તો જ ભગવાન ખુશ નથી થતા, પણ ગરીબ ગુરબાઓને મદદ કરવી, કોઈ અસહાયને દાન ધર્મ કરવું. ભગવાન તો સજીવ અને નિર્જીવ બંને વસ્તુમાં હોય છે. ભગવાન તો પર્યાવરણમાં પણ હોય છે અને ખાસ કરીને તો નાના બાળકોમાં હોય છે. આપણે કાંઈ કર્મ કરતાં પહેલાં વિચારે છે કે ભગવાન કાંઈ જોતા નથી, પણ સાચી વાત તો એ જ છે કે ભગવાન આપણને બધી બાજુએથી જોવે છે અને આપણા પાપની નોંધ કરે છે. જ્યારે આપણે મુસીબતમાં હોઈએ ત્યારે જ નહીં, પણ હંમેશા ઈશ્વરને યાદ કરવું જોઈએ. ઈશ્વરને યાદ કરવાથી આપણામાં નમ્રતાનો ભાવ જાગે છે. આપણે આપણા દોષો જોઈ શકીએ છીએ અને તેમને દૂર કરી શકીએ છીએ. હૃદયના શુદ્ધ ભાવથી ઈશ્વરને યાદ કરવાથી આપણા હૃદયને મનને શાંતિ પ્રાપ્ત થાય છે. આવી રીતે આપણે સર્વશક્તિમાન ઈશ્વરની પ્રાર્થના કરવા કોઈ પણ પ્રાર્થના કહી શકાય. ઈશ્વરની પ્રાર્થના કરવાથી આપણામાં કંઈ કરી દેખાડવાનું બળ જાગૃત થાય છે. તે સમજી તે પ્રમાણે વર્તી અને જીવન સફળ કરવું જોઈએ. માનવી તો અખિલનો અંશરૂપ છે. આપણે સવારથી સાંજ સુધી અનેક કાર્યો કરીએ છીએ. કેટલાક કાર્યોમાં આપણને સફળતા મળે છે, જ્યારે કેટલાક કાર્યોમાં આપણને નિષ્ફળતા મળે છે. સફળતા મળતા આપણને આનંદ થાય છે, જ્યારે નિષ્ફળતા મળતા આપણે નિરાશ થઈ જઈએ છીએ. કેટલીક વાર તો આપણે અતિશય આનંદ કે અતિશય શોકમાં ડૂબી જઈએ છીએ. તેણે શક્તિ સાથે ભળી જાઓ, મળી જાઓ. ઈશ્વરે આપણને સ્મરણ શક્તિ આપી છે, તેમ વિસ્મરણ શક્તિ પણ આપી છે. આપણી આસપાસના એક સૌંદર્યને નિરખો, તેને પ્રેમ કરો, તેનું સંવર્ધન કરો. તેના પ્રત્યે આપણને કેટલો ભાવ છે. આપણી આસપાસ વેરાયેલા નૈસર્ગિક સંપત્તિનું આપણને કેટલું જતન છે. તે માટે આ તમામના દિલમાં એવો એક અખૂટ પ્રેમ, માવજત લાગણી જન્માવો તો ઈશ્વર તમને ક્યારે પણ અભાવમાં જીવવા નહીં દે. આખરે આપણા એ પરમ કૃપાળુ પરમાત્મા જ છે, તેને આપણી સવિશેષ કાળજી છે. તેથી જ કવિવર ટાગોરે કહ્યું છે કે રજમાત્રની મલિનતા પ્રભુ સાખી શકતો નથી. રોજ પુષ્પોને જાગરથી ધુએ છે, તો આપણે પણ આપણા અંદર રહેલા મલિન ભાવોને સ્વચ્છ કરીને સર્વશક્તિમાન ઈશ્વરને એટલું જ પ્રાર્થીએ કે ફૂલડું બનું કે ધૂપ સળી થાવ. આશા છે કે સામગ્રી પૂજાની થાવ. કાયા આ રાખ થઈ સામે, મારું જીવન સુગંધી બને. અસ્તુ. K42 રાહુલ સુરેશ રાઠોડ. નમસ્તે. આજની સ્પર્ધા અત્રે ઉપસ્થિત ગુરુજનો, નિર્ણાયકગણ અને મારા પ્યારા મિત્રો, હું પર્યાવરણ શુદ્ધિમાં અમારું યોગદાન આ વિશે થોડું વક્તવ્ય આપીશ. તે તમે શાંતિથી સાંભળશો. ભારત મારો દેશ છે. બધા ભારતીયો મારા ભાઈ બહેન છે. હું મારા ભારત દેશને ચાહું છું અને તેના સમૃદ્ધ અને વૈવિધ્યપૂર્ણ વારસાનો મને ગર્વ છે. ધરતીના પેટાળમાં રહેલા કુદરતી ખજાનાની ભેટો તો આપણે મળી છે, સાથે ધરતી પર પણ સર્વત્ર કુદરતની મહેર દેખાઈ આવે છે. વૃક્ષો, નદી, પર્વતો આપણી સાથે સાથે જ છે. પર્યાવરણ શુદ્ધ રહેવાથી મનુષ્ય, પ્રાણી, પક્ષીઓને ચહલ પહલ કરવાની ખૂબ મજા આવે છે. તેમજ ચારે બાજુ લીલુંછમ જ જોવા મળે છે, જેમ કે ગીરના જંગલ, પ્રાણીબાગ, કાકડા તળાવ વગેરે જંગલો હર્યા ભર્યા લાગે છે. આપણે પ્રાર્થનાઓમાં ઈશ્વર કે કુદરત પાસે કેટલું માંગી લઈએ, છાએ પણ ક્યારે વિચાર કર્યો છે કે જો મને ભગવાન આવીને પ્રસન્ન કરે તો હું કેમ તેની આપેલો છું સાચવી તેને ખુશ ન કરું? ભલે હું નાનો બાળક કહેવાઉં,
પરંતુ મારી ઉંમર અને મારી બુદ્ધિ પ્રમાણે તો હું જરૂર ભગવાનને પ્રસન્ન કરી શકીશ. સૌથી પહેલી શરૂઆત ઘરથી કરીશ. જન્મદિવસની ઉજવણી બી અમે સરસ મજાની પાર્ટી રાખીને કરીશું. આ વખતે તો મેં નક્કી જ કર્યું છે કે પુસ્તકાલયમાંથી પુસ્તકો વાંચી આ વર્ષનો મારો પ્રોજેક્ટ પણ હું પર્યાવરણના રક્ષણ માટે બનાવીશ. એટલું જ નહીં, તે પણ થર્મોકોલનો ઉપયોગ ન કરીને વિશ્વ પર્યાવરણના 5 જૂનનો દિવસ અમારી સોસાયટીના બાળકો સાથે મળી સોસાયટીમાં વૃક્ષારોપણ કરીશું. કવિ કહે છે કે કમર કસી છે, કમર કસી છે. અંતે એટલી જ ઈચ્છા સાથે વિરમું છું કે ભવિષ્યના ભારતને ખીલખીલું રાખીને લીલુંછમ હરિયાળું રાખીને ઈશ્વરની અનમોલી ભેટનું જતન કરીએ. અસ્તુ. K43 કૃપા ધીરેન દોશી. માનનીય નિર્ણાયક શ્રી, ઉપસ્થિત શિક્ષકગણ તથા મારા સહપાઠી મિત્રો, આજે આપણે સૌ અહીં આર્યવર્ધન મુંબઈની સુવર્ણ જયંતિ વર્ષ નિમિત્તે આયોજિત વક્તૃત્વ સ્પર્ધા નિમિત્તે ભેગા થયા છીએ, જેમાં મારો આજનો વિષય છે ભ્રષ્ટાચાર નિર્મૂલનમાં મારું યોગદાન. ભારત એક એવું રાષ્ટ્ર જેના માટે કવિ મિત્રે એવું ધાર્યું છે તે જહાં ડાલ ડાલ પર સોનેતી ચિડિયા તરતી હૈ બસેરા, વો ભારત દેશ હૈ મેરા. પણ આજની તળવી વાસ્તવિકતા એ છે તે કવિ મિત્રે જાણવું પડે. કશ્મીર સે કન્યા તુમારી તક જહાં ભ્રષ્ટાચાર હૈ છાયા, યે ભારત દેશ હૈ મેરા. ભ્રષ્ટાચાર એ સામાજિક દૂષણ છે. તેનાથી દેશનું પતન થાય છે અને સમાજ અંતરની ધરતામાં ધકેલાય છે. ભ્રષ્ટાચારનો ભરડો દેશના વિકાસને થંભાવી સામાજિક સુવ્યવસ્થાને ઉદયની જેમ ચોરી થાય છે અને રાષ્ટ્રીય તંત્ર થોથલું બનાવે છે. ભારતમાં ભ્રષ્ટાચારના અનેક કારણોમાં મુખ્ય છે શિક્ષણનો અને બીજો છે કાયદાકીય માહિતીનો અભાવ. મુખ્ય તો શિક્ષણના અભાવને કારણે પ્રજા પોતાના હક પ્રત્યે તે કાયદાઓ વિશે માહિતગાર હોતી નથી, જેથી પોતાનું કામ પાર પાડવા લાંચ રૂશ્વતનો સહારો લે છે. કામ જલ્દી પતી જાય અને લમણાજી ઓછી થાય. માટે જ મારું માનવું છે તે ભ્રષ્ટાચાર એ લોકોએ ફેલાવેલો રોગ છે. તેને નાથવા આપણે જ પ્રથમ શરૂઆત કરવી પડશે. આપણે બીજા સામે આંડી ધરીએ છીએ, પણ આપણે શું કરીએ છીએ તે પહેલાં જોવું જોઈએ. ભ્રષ્ટાચારને લઈને છેલ્લા કેટલાક દિવસોથી સમગ્ર દેશમાં ભારે અરાજકતા ફેલાઈ છે. આજે ટીવીની હેડલાઇન હોય તે પછી અખબારોના પાના તેનાથી જ ભરાયેલા છે. ભ્રષ્ટાચારને સંપૂર્ણ નાબૂદ કરીને દેશને ભ્રષ્ટાચાર મુક્ત કરવાની વાત સાથે સૌ કોઈ સંમત છે, પરંતુ દર્દને દૂર કરવા જેમ તળવી દવાના ધૂંટડા ભરવા જરૂરી છે, તે જ રીતે ભ્રષ્ટાચારને દૂર કરવા પહેલાં તો દરેક નાગરિકે તોય પણ પોતે ભ્રષ્ટાચાર પોષશે નહીં તે અંગેના શપથ લેવા જોઈએ. બાદમાં ભ્રષ્ટાચાર આચરનારાને પાઠ ભણાવવાથી તે દૂર થઈ શકે છે. મહાત્મા ગાંધીજીએ પણ કહ્યું છે ને, તે આચાર એ જ પ્રચારનું સાધન છે. માટે જ આપણે ભ્રષ્ટાચાર હટાઓના નારા લગાવવાને બદલે પોતે ભ્રષ્ટાચાર ન આચરીએ. દેશને સુધારવાની શરૂઆત પોતાનાથી કરીએ. આમ દરેક જણ જો પોતે ભ્રષ્ટાચાર નહીં કરે તો દેશ સ્વયં ભ્રષ્ટાચાર મુક્ત બનશે. આપણે દરેક જણ ભલે ગમે તેટલું મોડું થતું હોય સિગ્નલ ન તોડીએ, ટ્રાફિકના નિયમનું પાલન કરીએ અને ત્યાં જ આપણાથી કોઈ નિયમનો ભંગ થાય તો ટ્રાફિક હવાલદારને લાંચ ન આપીએ. સરકારી કચેરીમાં ભલે લાઇનમાં ઊભું રહેવું પડે, પણ પૈસા આપીને કામ ન કરાવીએ. એવી રીતે જ્યાં જ્યાં પણ આપણે નાની મોટી બાબતોમાં ભ્રષ્ટાચાર સેવીએ છીએ તેનો ત્યાગ કરીએ. સરકાર લોકપાલ બિલ પાસ કરે તે ન કરે, પ્રજા જ ભ્રષ્ટાચારને કેન્સલ કરી દે. અને મિત્રો, આપણે પણ તેમાં યથાશક્ય સહયોગ કરવાનો છે. પૂર્વ રાષ્ટ્રપતિ શ્રી એપીજે અબ્દુલ કલામે પણ કહ્યું છે તે બાળકો ભ્રષ્ટાચાર દૂર વધારવામાં મદદરૂપ થઈ શકે છે. તેવી રીતે આપણે ટીવીમાં જોઈને તે મિત્રોને જોઈને માતા પિતા પાસે બિનજરૂરી ચીજો ન માંગીએ. આપણે નીત નવી માંગણીઓ પૂરી કરવા ત્યાં પરાણે આપણા માતા પિતાને ભ્રષ્ટાચારનો આશરો ન લેવો પડે. આપણે જેટલા ધોરણ મેળવીએ આપણે યોગ્યતા અનુસાર જ્યાં એડમિશન મળે ત્યાં જ સ્વીકારીએ. પૈસા આપીને એડમિશન લેવા માતા પિતાને ન કહીએ. આપણે સૌ અવતીકાલના નાગરિકો છીએ. જો આપણે ભ્રષ્ટાચારથી દૂર રહીશું તો જરૂર ભારતનું નિર્માણ કરી શકીશું.
એમાં મારું યોગદાન આપતા આજે આ સ્થળે હું શપથ લઉં છું કે હું ક્યારેય પણ ભ્રષ્ટાચારને પ્રોત્સાહન આપીશ નહીં, તેમજ મારા મિત્રોને પણ ભ્રષ્ટાચારના ગેરફાયદાઓ સમજાવી ભ્રષ્ટાચારથી દૂર રહેવા પ્રેરિત કરીશ. અને મને પૂરો વિશ્વાસ છે કે હમ હોંગે કામયાબ, હમ હોંગે કામયાબ, હમ હોંગે કામયાબ એક દિન. અસ્તુ. K44 छेडा चिंतन जयेश. नमस्ते, मी ऐश्वर्या शाळेचा एक विद्यार्थी आहे. मी आज पर्यावरण संतुलनात आमचे योगदान याबाबत 4 शब्द सांगणार आहे. पर्यावरणाचा अर्थ आहे आपलं वातावरण, ज्यांनी आपली धरती सुरक्षित केली आहे. पाणी, माती, हवा, झाडे, वेली, वनस्पती हे सर्व पर्यावरणात येतात. ईश्वरांनी हा सर्वांना एकत्र करून एक संतुलित वातावरण तयार केलं आहे, ज्याच्यावर समस्त प्राण्यांचे अस्तित्व अवलंबून आहे. माणसांनी आपला स्वार्थ व भौतिक आनंदासाठी ईश्वराच्या हा वरदानला दूषित करण्यात लागला आहे. पर्यावरण प्रदूषण ही आधुनिक युगाची देण आहे. वैज्ञानिक उन्नती, उद्योग, धंदा, प्लास्टिक कारखाने आणि सर्वात मोठी वाढती जनसंख्या हे सर्व पर्यावरण संतुलनला अस्थिर करतात. पर्यावरणाला वाचवण्यासाठी जागृतीची आवश्यकता आहे. प्रत्येक नागरिकांनी आपापले योगदान दिले पाहिजे. अधिकाधिक वृक्षारोपण, त्यांची सुरक्षा, नदीचे पाणी प्रदूषित करायला दंड देणे, वाहनाने होणारे प्रदूषणाला नियंत्रण करणे. माझ्यासारखा विद्यार्थी पण पर्यावरण प्रदूषणाला योगदान दिले पाहिजे. घर, शाळा व शेजारचे वातावरण स्वच्छ ठेवले पाहिजे. कपडा वह्या व्यवस्थित ठेवला पाहिजे. रस्त्यात किंवा शाळेत कचरा फेकू नये. प्लास्टिक थैल्यांचा उपयोग तर बंद केला पाहिजे. फटाकड्यांचे उपयोग तर नाहीच, कारण त्यांच्यामुळे हवाही प्रदूषित होतात आणि कित्येक जीवजंतूही मरतात. प्रत्येक मुलांनी आपल्या वाढदिवसात एक दुसऱ्याला भेट म्हणजे वृक्ष दिले पाहिजे. रस्त्यात, शाळेत किंवा घरात वृक्षारोपण केले पाहिजे आणि आपला संसार हिरवेगार केला पाहिजे. जुहू चौपाटी, गेटवे ऑफ इंडिया या स्थानकावर जाऊन पाणीत कचरा व खाऊ टाकू नये. पाणी प्रदूषण करू नये. भाजीपाल्याचा कचरा मातीत टाकला पाहिजे, ज्याच्यानंतर खत तयार होतो. विजेचा अनावश्यक वापर करू नये. वर्गात प्रकाशाचा उपयोग नसल्याने सर्व लाईट बंद ठेवली पाहिजे. पाणीचा अनावश्यक वापर करू नये आणि नळ व्यवस्थित बंद ठेवला पाहिजे. पावसाचं पाणी वाया न जाऊन देता त्याला एक मोठी टंकीत साठवले पाहिजे. नंतर त्याचे उपयोग केले पाहिजे. एका मुलांनो, आज प्रत्येक मुलांनी आपापले योगदान नाही दिले तर एक दिवस असे येणार की आपण या जगात राहू शकणारच नाही. चला, आज स्वतंत्रता दिवसाच्या पूर्वसंध्येत आपण शपथ घेऊया की आपण पर्यावरण संतुलनाला योगदान देणार. जय हिंद. K46 आचार्य नित्या योगेश. माननीय अध्यक्षा, येथे बसलेले गुरुवर्य व माझे मित्र व मैत्रिणींनो, आज मी नित्या योगेश आचार्य तुम्हाला पर्यावरण संतुलन आमचे योगदान या विषयाबद्दल काही माहिती देणार आहे. मित्रांनो, तुम्हाला माहीतच असेल की सर्व प्राणी मात्रात बुद्धिमान कोण, तर तो मनुष्य प्राणी. मानवाच्या बुद्धीच्या सहाय्याने विज्ञानात, औद्योगिक क्षेत्रात, तंत्रज्ञानात आपण खूप प्रगती केली. मित्रांनो, तुम्ही इतिहासात शिकला आहात की आदिमानव कोठे राहत, काय खात, कशा प्रकारे प्रवास करीत. आज आपल्या जीवनात किती बदल झाला आहे. गगनचुंबी इमारती बांधल्या गेल्या आहेत. फर्निचरासाठी, इंधनासाठी स्वार्थी मनुष्य वृक्षतोड करीत आहे. या सर्वाचा परिणाम म्हणजे जमिनीची धूप वाढत आहे. हल्ली सर्वत्र ग्लोबल वॉर्मिंगची चर्चा होत आहे. ग्लोबल वॉर्मिंगमुळे पृथ्वीचे तापमान वाढत आहे, प्रदूषण वाढत आहे. या सर्वाचा परिणाम आपल्या पर्यावरणावर होत आहे. पर्यावरण म्हणजे काय, तर आपल्या आजूबाजूचे वातावरण. पर्यावरणावर आपले स्वस्थ जीवन अवलंबून आहे. तर मित्रांनो, आजपासून आपण निर्धार करूया की आयुष्यात एक तरी झाड लावेन व जगवेन. स्वतःच्या चैनीसाठी स्वार्थी मनुष्य वन्यपशूची हत्या करत आहे. तर आजपासून आपण या प्राण्यांची रक्षा करूया. नदीत कारखान्याचे घाण पाणी मिसळणार नाही. पाणी स्वच्छ राहण्यासाठी आपण काळजी घेऊया. प्लास्टिकच्या पिशव्या वापरणार नाही व दुसऱ्यांनाही वापरू देणार नाही. प्रत्येक सणाला ध्वनी प्रदूषण होणार नाही यासाठी आपण टेपचा आवाज कमी ठेवूया. भोवतातील सर्व स्वच्छ राहील यासाठी आपण काळजी घेऊया. कचरा कचरापेटीतच टाकूया, इकडे तिकडे थुंकणार नाही.
पर्यावरण संतुलन ही आपली नैतिक जबाबदारी आहे असे प्रत्येकाला वाटले पटले तरच हे पर्यावरण अबाधित राहील, अन्यथा नाही. म्हणूनच पर्यावरणाशी आपली सामाजिक नव्हे परंतु नैसर्गिक बांधिलकी आहे असे प्रत्येकाने ठरवले तरच शक्य. नुसते सभा संमेलने, चर्चासत्रे व अशा स्पर्धा बोलून पर्यावरण संतुलन होणार नाही, तर विचार प्रत्यक्ष कृतीत हवा, कार्य हवे. परदेशातील लोकांप्रमाणे आपणही आपल्या पर्यावरणाबद्दल दक्ष राहिले पाहिजे. एवढे बोलून मी माझे भाषण संपविते. जय हिंद, जय भारत. बच्चों, बहुत अच्छा प्रयास था आपका. सभी बच्चे बहुत ही अच्छे बोले. सबको